चलो तो હવે આપણે બીજા પોઈન્ટની વાત કરવાની છે, એટલે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય. બી, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય. તો જુઓ અહીંયા દિશામાં છે. હવે દિશામાં ન હોય એનો મતલબ એ કોઈ થીટા કોણે હોય, એટલે કે આ રીતના જુઓ, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, અહીંયા ગૂંચળું છે એ આ રીતના હોય. A B C D આ વચ્ચેની ધરી, બરાબર. અહીંયાથી પ્રવાહ છે દાખલ થાય છે, બહાર આવે છે, બાકી બધી વસ્તુ સેમ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, પણ આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે, અથવા તો ચુંબકીય મોમેન્ટ જે હમણાં આપણે જોઈશું એ આ દિશામાં આવશે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા બી સાથે થીટા કોણે ગૂંચળું રહેલું છે, બરાબર. તો જે આગળ સમજાયું એ પ્રમાણે બીસી અને એડી તાર, બીસી અને એડી તાર પર લાગતા બળોના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોય. આથી તેનું પરિણામી બળ શૂન્ય અને એક રેખસ હોવાથી ટોર્ક પણ શૂન્ય થશે. જુઓ આ તાર અને આ તાર, એક ઉપર બળ લગાડશે, એક નીચે બળ લગાડશે. જેને કેન્દ્ર ઉપર લઈએ તો બંને એક રેખસ છે, તો બંને વડે ઉદ્ભવતા બળોના મૂલ્યો કેવા હશે? સમાન, આઈએબી, બરાબર. દિશા પરસ્પર વિરુદ્ધ અને એક રેખસ છે, એક રેખસ હોય તો ટોર્ક પણ શૂન્ય થાય, બરાબર. જ્યારે એબી અને સીડી તાર, એબી અને સીડી તાર માટે બળના મૂલ્ય આપણે લઈએ F3 બરાબર F4, જે અહીંયા શોધેલું છે એ પ્રમાણે કેટલા મળશે? યસ, આઈ સ્મોલ બી કેપિટલ બી. ખબર પડે ને? જે આપણે અહીંયા F3 અને F4 શોધ્યા છે તે આઈ સ્મોલ બી કેપિટલ બી મળે છે, બરાબર. આની દિશા પરસ્પર વિરુદ્ધ છે. દિશા કેવી છે? વિરુદ્ધ. પણ એક રેખસ નથી, એક રેખસ્થ નથી. જો આ બળ આ બાજુ લાગશે, જ્યારે અહીંયા બળ આ બાજુ લાગશે, તો એક રેખસ નથી એટલે ટોર્ક આવે. તેથી ઉદ્ભવતું ટોર્ક, અને ટોર્કનું સૂત્ર એટલે બંને વડે લાગતા ટોર્કનો સરવાળો, તો τ1 પ્લસ τ2. હવે ટોર્કનું સૂત્ર બળ ઇન્ટુ એમની વચ્ચેનું લંબ અંતર, તો અહીંયા બળ કેટલું આવશે? F3. હવે જુઓ ખાલી અહીંયા જ ફરક પડે છે. જ્યારે દિશામાં હોય ત્યારે લંબ અંતર એટલે આટલું a/2. અહીંયા કેટલું થશે? તો કે જુઓ થીટા કોણે આવે છે એટલે એમની વચ્ચેનું લંબ અંતર છે એ sin થીટા થશે. જે આકૃતિ દોરી આપણે હમણાં, તો શું થશે? a/2 sin થીટા પ્લસ F4 a/2 sin થીટા. આ લંબ અંતર થશે, રાઈટ. જુઓ અહીંયા આકૃતિ સાઈડમાં દોર દો. અહીંયા યમાક્ષ પદ્ધતિ ગૂંચળાની સ્થિતિ આવી છે, જેની અંદર આ એબી તાર પરનું, આ સીડી તાર પરનું બળ F3, આ બળ F4, રાઈટ. જેની સાથેનો ખૂણો જે અહીંયા લંબ લઈએ
तो आ थीटा थाय तो π/2 माइनस थीटा मूल्य तो कि a/2 તેથી આ શું થાય a/2 cos π/2 માઇનસ થીટા એટલે a/2 sin થીટા એવી જ રીતના આ અંતર પણ a/2 sin થીટા સમજ પડે છે તેથી બંને બળો વચ્ચેનું લંબ અંતર છે હા તમે આમ પણ લઈ શકો ઉપર નીચે તરફ રાઈટ तो બંને વચ્ચેનું લંબ અંતર a/2 sin થીટા થશે f3 અને f4 નું મૂલ્ય કેટલું છે I સ્મોલ b કેપિટલ B a/2 sin થીટા પ્લસ I સ્મોલ b કેપિટલ B a/2 sin થીટા ચલો સરવાળો કરીએ તો 2 ટાઈમ્સ થશે બે વખત થાય ને हाँ तो बे कैंसल शू आवशे I कैपिटल B a स्मॉल b sin थीटा पण a એટલે લંબાઈ b એટલે પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ છેદનું ક્ષેત્રફળ તેથી IAB sin थीटा જો n આટા વાળું પૂછડું હોય તો तो is equal to NIAB sin थीटा तो ये थोड़ा साइड में रख दे तो is equal to NIAB sin थीटा तो याद रखो जो चुंबकीय क्षेत्र અને ગુચડાનું સમતલ एक ज दिशा में होय तो टॉ इज इक्वल टू NIAB અને थीटा कोणे होय तो NIAB sin थीटा टूंक में याद रखवा b ना sin थीटा राइट जो आ सदिश स्वरूपे दर्शावी तो आ रीते लखी शकाय सदिश टॉर्क बराबर AB sin थीटा એટલે A क्रॉस B तो ए प्रमाणे अहींया તમે જોઈ શકો I अदिश राशि है n अदिश राशि है क्षेत्रफल सदिश राशि है એટલે INA क्रॉस B कारण के थीटा ए क्षेत्रफल सदिश અને चुंबकीय क्षेत्र सदिश B वच्चेनो कोण છે बराबर તેથી टॉ इज इक्वल टू INA क्रॉस B થાય હવે INA છે એને चुंबकीय डायपोल मोमेंट कहवाय INA बराबर सदिश m એટલે કે चुंबकीय डायपोल मोमेंट તેથી टॉ इज इक्वल टू m क्रॉस B જુઓ વિદ્યુતની અંદર જે આપણે વાત કરી હતી વિદ્યુતમાં આપણે ટોર્કનું સૂત્ર મેળવેલું टॉ इज इक्वल टू P क्रॉस E અહીંયા કેટલું મળે છે यस m क्रॉस B याद છે ને દરેકને टॉ इज इक्वल टू P क्रॉस E ચેપ્ટર 1 ત્યાં P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી એવું અહીંયા m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે થોડું જાણીએ તો જો એક જ આંટો હોય तो m इज इक्वल टू IA लखाय અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુડામો કહેવાય અથવા મેગ્નેટિક મોમેન્ટ શબ્દ પણ વાપરે છે ગુજરાતીમાં ચુંબકીય ચાક માત્રા પણ કહેવાય રાઈટ જેમ પેલું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ अथवा विद्युत द्विध्रुवीनी चाक मात्रा एम अहींया चुंबकीय डायपोल मोमेंट अथवा मैग्नेटिक मोमेंट अथवा चुंबकीय चाक मात्रा आ त्रणमांथी कोई भी शब्द वापरी शको चलो आना उपरथी एनो एकम पूछे एकम शुं थशे I नो एकम एम्पियर एनो मीटर स्क्वेर तो याद राखजो चुंबकीय डायपोल मोमेंट नो एकम एम्पियर इंटू मीटर स्क्वेर है
આવડશે? ઓકે, ચલો. તો આખી થિયરીને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી. પહેલું, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, અને બીજું, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય. તો બે જ જગ્યાએ ફરક પડશે. દિશામાં હોય તો લંબ અંતર a/2 આવે, અને થીટા કોણે હોય તો લંબ અંતર a/2 sin થીટા. બસ આટલો જ ફરક, બાકી કોઈ ફરક નહીં. રાઈટ? ચલો, તો હવે આપણે ઉદાહરણ 4.11 જોઈએ. દરેક ટેક્સ્ટ બુક લાયા હશે તો ઉદાહરણ 4.11 કાઢશે, જે આને આધારિત જ દાખલો છે. चलो, पेज नंबर 159, उदाहरण 4.11. चलो, आसपास वीटाड़ेला 100 आंटावाळो શું આપ્યું છે ભાઈ? બરાબર, આંટાની સંખ્યા જેને કેપિટલ એન વડે દર્શાવાય તો કેપિટલ એન બરાબર 100. 10 સેમી ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું. તો એક વર્તુળાકાર ગૂંચળું છે જેની ત્રિજ્યા, જેને સ્મોલ આર અથવા કેપિટલ આર કહી શકીએ, એ 10 સેન્ટીમીટર આપી છે. જેને મીટરમાં લખીએ તો 10⁻1 મીટર. 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો શું આપેલું છે? વિદ્યુત પ્રવાહ કેપિટલ આઈ બરાબર 3.2 એમ્પિયર. તો એ આ ગૂંચળાના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે. ત્યાર પછી સ્મોલ બીમાં ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એટલે કે ચાક માત્રા કેટલી હશે? તો હમણાં જ આપણે શીખી ગયા ચુંબકીય મોમેન્ટને સ્મોલ એમ વડે દર્શાવીએ તો સ્મોલ એમ શોધવાનું છે. ત્યાર પછી ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. આ રીતના સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. દેખો, હવે તમને જે આપેલું છે એની અંદર B બરાબર 2 ટેસ્લા. જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય એટલે θ1 બરાબર 0. બરાબર ને? દિશામાં હોય એટલે એમની વચ્ચેનો ખૂણો 0. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી જેટલો કોણ જેટલું ભ્રમણ કરે છે. તો θ2 બરાબર 90 ડિગ્રી. તો સી ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે? τ1 અને τ2 શોધવાનું છે. બરાબર? ડી, ક્વેશ્ચન ડી. જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે છે એટલે કે θ બરાબર 90 થાય છે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? કોણીય ઝડપ ઓમેગા શોધવાનું છે. ગૂંચળાની જડત્વની ચાક માત્રા જેને I વડે દર્શાવાય, આપણે 11માં ભણી ગયા, પણ અહીંયા I વિદ્યુત પ્રવાહ છે
તો આપણે I ડેશ કહી દઈએ. I ડેશ બરાબર 0.1 એટલે 10⁻1 કહેવાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. તો જુઓ આપણને સૂત્રો આવડે છે તેના પ્રમાણે દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. પહેલું તમને ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે. તેનું સૂત્ર આપણે જાણીએ μ0I/2r. પણ n આટા હોય તો μ0NI/2r. બસ કિંમત મૂકી દઈએ તો μ0 એટલે 4π×10⁻⁷, કેપિટલ N એટલે 100 ઇન્ટુ I એટલે 3.2 ના છેદમાં 2 ઇન્ટુ સ્મોલ r એટલે 10⁻1. હવે જુઓ પાઈ એટલે 3.14 ગુણ્યા 3.2 એ લગભગ 10 જેટલા જ થાય. તેથી 4 ગુણ્યા 10 અહીંયા 10⁻5 કારણ કે -7 ગુણ્યા 2 છે ને 10⁻2 નીચે 2 ગુણ્યા 10⁻1. તો અહીંયા ઉડાડીશું તો 4 સાથે 2 ઉડે એટલે 2 બાકી રહેશે. -1 ઉપર જાય એટલે પ્લસ, તો 10⁻2 10⁻5 તો -5 પ્લસ 2 કરો કેટલા આવશે? યસ -3 ટેસ્લા. રાઈટ. ચલો આગળ તમને ચુંબકીય મોમેન્ટ શોધવાની કીધી છે. બી ચુંબકીય મોમેન્ટ એમનું સૂત્ર હમણાં જ આપણે જોયું. એક આટો હોય તો m = Ia અને n આટા હોય તો NIA. યાદ રહી ગયું છે ને? ચલો n એટલે 100, I એટલે 3.2, E એટલે તો અહીંયા πr² વાળો તો NI. E એટલે વર્તુળાકાર ગૂંચળું છે તો એનું ક્ષેત્રફળ πr² થાય. તો પાઈ એટલે 3.14 ઇન્ટુ r² એટલે 10⁻1 નો વર્ગ 10⁻2. હમણાં સમજાવ્યું એ પ્રમાણે 3.2 ગુણ્યા 3.14 એટલે 10 અને 10⁻2. તો આ +2 ના -2 બાકી રહેશે 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આવડી જાય? ઓકે. ચલો તો મેગ્નેટિક મોમેન્ટ અથવા તો ચુંબકીય ચાપ માત્રા એમ મળી જાય. હવે ત્રીજા પ્રશ્નમાં તમને પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધવાનું કીધું. તો હમણાં આપણે ટોર્કનું સૂત્ર મેળવ્યું m×b. તેથી મૂલ્ય લઈએ તો μ sin θ. પ્રારંભમાં θ1 બરાબર 0 તેથી τ1 mb sin θ પણ sin 0 એટલે બરાબર 0. તેથી પ્રારંભિક સ્થિતિમાં ટોર્ક 0. ચલો અંતિમ સ્થિતિમાં થીટા કેટલો બને છે? યસ 90 ડિગ્રી. બરાબર ને? તેથી ટોર્ક 2 બરાબર mb sin 90 અને sin 90 એટલે 1 તેથી બાકી રહેશે mb. m એટલે 10 અને b અહીંયા ના લેવાના છે. જુઓ કારણ કે અહીંયા તમને 2 ટેસ્લામાં મૂકેલું હોય ચુંબક ત્યારની વાત કરી છે તો ગુણ્યા 2 એટલે જવાબ આવશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે? ઓકે. ચલો હવે ડી. આમાં સાબિત પણ કરી શકાય અને ડાયરેક્ટ પણ લઈ શકાય. તમારી બુકની અંદર સાબિત કર્યું છે તો આપણે સાબિત કરી અને ઓમેગા મેળવીએ. જુઓ આપણે
કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરતા હતા ત્યારે W બરાબર ડેલ્ટા કે લેતા હતા. એ જ વસ્તુ ચાક ગતિમાં લો તો શું થાય? W બરાબર ત્યાં ચાક ગતિ ઊર્જાનો ફેરફાર આવે. પણ ચલો આપણે સાબિત કરીએ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર જો રેખીય ગતિ હોય તો F બરાબર ma અને ચાક ગતિ હોય તો τ બરાબર I આલ્ફા. પણ અહીંયા આપણે I ડેશ નામ આપ્યું છે તો I ડેશ આલ્ફા. I ડેશ આલ્ફા એટલે કોણીય પ્રવેગ એટલે d ઓમેગા અપોન dt જે આપણે ભણી ગયા છીએ. બરાબર. ઓકે, અહીંયાનું મૂલ્ય કેટલું છે? તો કે ત્યાં PE sin θ હતું, અહીંયા MB sin θ. એટલે ટોર્કનું મૂલ્ય τ MB sin θ. બરાબર. તેથી I ડેશ d ઓમેગા અપોન dt બરાબર MB sin θ. હવે અહીંયા t ને દૂર કરવો હોય તો d ઓમેગા અપોન dt જેને આમ લખાય d ઓમેગા અપોન d થીટા ઇન્ટુ d થીટા અપોન dt જે આપણે 11મા વિકલનમાં શીખવાડેલું. પણ d થીટા અપોન dt એટલે તો ઓમેગા, તેથી શું લખાય? d ઓમેગા અપોન d થીટા ઇન્ટુ ઓમેગા. તો આનો ઉપયોગ સમીકરણ 1 માં કરતા તો સમીકરણ 1 પરથી ટોર્કની જગ્યાએ શું લખાશે? તો કે I ડેશ d ઓમેગા અપોન dt ની જગ્યાએ d ઓમેગા d થીટા ઇન્ટુ ઓમેગા બરાબર MB sin થીટા. આપણે જ્યારેની કોણીય ઝડપ ઓમેગા થાય એ શોધવાની છે. તેનો મતલબ સંકલન લેવું પડે તો એક બાજુ થીટા વાળા અને એક બાજુ d ઓમેગા વાળા રખાય. તો d થીટાને સામે મોકલી દો તો I ડેશ ઓમેગા d ઓમેગા સામે MB sin થીટા d થીટા. હવે બંને બાજુ સંકલન લેતા. ચલો સંકલન લઈએ. દેખાય છે ને કમ્પ્લીટ કે થોડું મૂવમેન્ટ કરતા? નહીં દેખાતું તો બોલતા નહીં. ચલો સંકલન લઈએ બંને બાજુ તો આપણે જાણીએ એ પ્રમાણે અહીંયા I ડેશ કોમન બહાર આવશે. ઇન્ટિગ્રેશન ઓમેગા d ઓમેગા ઝડપ 0 થી ઓમેગા થાય ત્યાં સુધીનું સંકલન લેવાનું છે. અહીંયા MB અચળ છે તો બહાર આવી જાય. 0 થી 90 અથવા તો π/2 sin થીટા d થીટા. બરાબર. તેથી I ડેશ ઓમેગા d ઓમેગાનું સંકલન તો કે x dx હોય તો x²/2 ઓમેગા d ઓમેગા હોય તો ω²/2 અને c માં 0 થી ઓમેગા. એવું જ અહીંયા sin થીટાનું માઈનસ cos થીટા c માં 0 થી π/2. તેથી 1/2 I ડેશ ω² થશે. સામે તો કે MB cos π/2 એટલે 0 માઈનસ માઈનસ પ્લસ. બરાબર ને? એટલે શું થઈ જશે? ખાલી MB. હવે તમારે શું જોઈએ છે? ઓમેગા. તો ω² ને કરતા બનાવો. આ સૂત્ર ડાયરેક્ટ બી લખી શકાય. જેમ 1/2 MV² બરાબર P એમ 1/2 I ડેશ ω² બરાબર MB. તેથી ω² બરાબર 2MB કારણ કે 2 સામે જાય તો ગુણાકારમાં અને I ડેશ સામે જાય તો ભાગાકારમાં. તેથી ઓમેગા બરાબર ચલો અહીંયા લખી અને કિંમત મૂકી દો 2 m એટલે કેટલા આપેલા છે? યસ 10. b 10 લેવાનું. b અહીંયા 2 છે. I ડેશ કેટલા આપ્યા છે? કે I ડેશ છે 10 ની -1 તો ઉપર જશે ω² બરાબર 400. તેથી ઓમેગા બરાબર 20
રેડિયન પર સેકન્ડ અથવા ખાલી સેકન્ડ ઇનવર્સ આવડશે. તો આ થઈ ગયું ઉદાહરણ 4.11.